છોટાઉદેપુર જિલ્લાના વનાર જામલા રોડ પાસે ડોલોમાઇટ પથ્થર ભરેલી બેફામ ટ્રકે બાઇકને અડફેટે લેતા 2 યુવાનોના મોત થયા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. ટ્રક ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. મૃતક યુવાનોની શોધખોળ અને ઓળખ કાછેલ ગામના નિલેશ રાઠવા અને સંજય રાઠવા તરીકે થઈ છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને બેફામ દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાડી આવે એમ કરીને ટ્રક અચાનક આ બાજુ વાળી દેતા જે બાઇક સવાર હતા 3 એમનું 2નું કરુણ મોત થયું છે અને એક સરકારી હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાયેલા છે. અને જ્યાં બેફામ જે ગાડીઓ ચાલે છે તો એમને થોડા કંટ્રોલમાં રાખે